અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા મોડાસાના સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક સમયથી મોડાસામાં સોસાયટીના મેઇન રોડથી લઈને અંદરના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈને તોડી કાઢવામાં આવી છે, પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આ રોડ બનાવવાની કોઈ તસ્દી નથી લઈ રહ્યું। જી હા, મોડાસામાં સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈને તોડી પાડવામાં આવ્યા હતા અને નગરપાલિકાની બેદરકારીના કારણે આ રોડ બનાવવાની કોઈ તસ્દી નથી લઈ રહ્યું, જેને લઈને મોડાસામાં નગરપાલિકા લોકસભા વિધાનસભાની ચૂંટણીનો બૂથ સેન્ટર છે, ત્યારે મોડાસા સોસાયટી વિસ્તાર, રત્નદીપ સોસાયટી, સરસ્વતી બાલ મંદિર ખાતે બે બૂથ આવેલા છે। આ બૂથ પર સોસાયટીના મેઇન રોડથી લઈ અંદરના રોડ છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી તોડી પાડવામાં આવ્યા છે અને કામકાજ અર્થે આવેલ નાગરિકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો રોડની બંને સાઈડ પાર્કિંગ કરતા હોવાથી રોડ ટૂંકા થઈ ગયા છે। ત્યારે નાગરિકો તેમજ સિનિયર સિટીઝન માટે, દિવ્યાંગો માટે વોટિંગ કરવા જવું એક કષ્ટદાયક બને તેવું છે। ત્યારે વોટિંગ વખતે કોઈ ગંભીર અકસ્માત બને તો એમ્બ્યુલન્સ કે ડોક્ટરી સારવાર પણ મળી શકે એમ નથી। આવા સમયે રોડની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય, જેથી લોકો મતદાન કરી શકે। જો આ વ્યવસ્થા નહીં થાય તો રત્નદીપ સોસાયટી, ઋષિકેશ સોસાયટી, યમુનાનગર સોસાયટી, નિજાનંદ સોસાયટી, નાલંદા સોસાયટી, યમુનાનગર અને કાર્તિકેય સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। મારો નટુભાઈ પુરુષોત્તમદાસ, નિજાનંદ સોસાયટી મોડાસા। આજ રોજ ઋષિકેશ સોસાયટી, નિજાનંદ સોસાયટી, રત્નદીપ સોસાયટી અને યમુનાનગર કૃષ્ણનગર સોસાયટીના રહીશો આજ રોજ ભેગા થયા છીએ અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માગણી કરવા છતાં રોડ નગરપાલિકાવાળાઓ બનાવતા નથી। તો રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, એવા વોટ નહીં એવા ઋષિકેશ તમામ 5 સોસાયટીના માણસો ભેગા થઈ જો રોડ નહીં બને તો વોટ આપીશું અને પ્રચાર અને વોટિંગનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ અને જો અને 2 ચૂંટણી બૂથ હોવા છતાં અહીં રોડ કરેલ નથી। આવવા જવાનું બહુ મુશ્કેલી થાય છે। સિનિયર સિટીઝન માણસો છે, 1-1 ફૂટના ખાડા પડી ગયેલ છે, તેમ છતાં આ રોડ બનેલ નથી। તો રોડ નહીં, વોટ નહીં। કોઈ કંગાળ હાલતમાં રોડ થઈ ગયો। મેઇન રોડ અમારો ઋષિકેશ, રત્નદીપ અને યમુનાનગરનો રોડ આખો બાકી છે। 2 વર્ષથી માગણી છે, રજૂઆત કરવામાં આવે છે, કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી। બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન 2 બૂથ છે ચૂંટણીના। હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે, તો પછી અહીંયા રોડ તો ખાડા ખડિયા છે, અંદર પડી જવાય, ગાડી નહીં આવી શકે, એમ્બ્યુલન્સ નહીં આવી શકે, તો પછી ચૂંટણીનો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી। એટલે જો અમારું આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ચૂંટણી રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં। એટલે અમારી એક નંબર છે કે સરદારે ધ્યાન ઉપર લેવા વિનંતી।